વેલકમ બેક. કાલે મેં મારો ફર્સ્ટ એવર વ્લોગ પોસ્ટ કર્યો એન્ડ ધ રિસ્પોન્સ વોઝ ક્વાઇટ ઓવરવેલ્મિંગ. ઓનેસ્ટલી હું આ રીતનો રિસ્પોન્સ મતલબ એક્સપેક્ટ નહોતો કરતો. આઈ થોટ કે હાર્ડલી કોઈ જોશે કે, બટ ના, ઇટ વર્કડ. એન્ડ ધ ટાઈપ ઓફ મેસેજીસ વિચ આઈ હેવ રિસીવ્ડ, મતલબ મારા ફ્રેન્ડ્સ લોકોના મેસેજ, મતલબ જે લોકો સાથે મારે સૌથી ઓછી વાત થતી હોય ઇવન એ લોકોના મેસેજ કે યસ યુ શુડ સ્ટાર્ટ વ્લોગિંગ. તો હા, બહુ જ ગમ્યું. થેન્ક યુ ફોર ધ રિસ્પોન્સ. આ જ રીતે વ્લોગને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. એન્ડ યસ, હું આ વ્લોગ સિરીઝ ચાલુ જ રાખીશ. જસ્ટ મારું કામ પત્યું અત્યારે, તો આઈ થોટ લેટ્સ ટોક અબાઉટ ધ ડે, હાઉ ઇઝ ઇટ ગોઈંગ એન્ડ એ બધું. તો જનરલી મારો દિવસ કેવો હોય છે કે વર્ક ફ્રોમ હોમ કરું છું, તો મારે ક્યાંય બહુ બહાર જવાનું હોતું નથી. મતલબ ઓફિસ, કમ્યુટ એ બધું નથી હોતું. તો મોસ્ટલી ઘરે જઉં છું. મતલબ વર્ક પતી જાય પછી આખો દિવસ મારી કોઈ બીજી એક્ટિવિટી કરતો હોઉં, કોઈ મૂવી જોયું, ફ્રેન્ડ્સ સાથે બહાર ગયા, એ રીતનું બધું. પણ આજનો પ્લાન એવો છે કે મારી વાઈફ એ ઓફિસ ગઈ છે ત્યારે, તો અમે બંને વર્કિંગ પ્રોફેશનલ્સ છીએ. તો મારો પ્લાન એવો છે કે કંઈક બનાવીએ, એના માટે સરપ્રાઈઝ કરીએ. આઈ વિલ ટ્રાય ટુ મેક સમ ફૂડ ફોર હર. લાઈક એટલું બધું કંઈ મને બનાવતા નથી આવડતું, પણ મને મેગી જે બધાને બનાવતા આવડતી હોય, પાસ્તા, આઈ ડુ મેક ગુડ પાસ્તા. એવા નહીં, મેગીના નહીં કે બસ મેગી પાણીમાં મૂકી દીધા, પાસ્તા બનાવી લીધા. નો, લાઈક ફ્રોમ ધ સ્ટાર્ટ શાકભાજી સુધારવાનું, મસાલા, પછી વઘાર કરવો, એ બધું દેટ આઈ કેન ડુ વેરી વેલ. રાઈસ બનાવતા આવડે છે મને, બરફ બનાવતા આવડે છે કિડિંગ, અને દાળ બનાવતા આવડે છે મને. તો એવું કંઈક બનાવીએ. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. એન્ડ આઈ નો દાળ તો મારી સારી જ બનશે, બટ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. હા, તો આપણે બનાવીશું તુવેરની દાળ, વિચ ઇઝ હિયર. મેં લઈ લીધી છે માપ અનુસાર. તો એકવાર આને હું પલાળી દઈશ, અને કારણ કે મને એવું કીધું હતું કે સીધું નહીં બનાવવાનું, એકવાર 2-3 વાર પલાળી કાઢવાનું પછી બનાવવાનું. તો થોડી તો ખબર છે, બટ લેટ્સ સી કેવું બનશે કેવું નહીં. બટ યસ, કાલનો વિડીયો, લાઈક ઓનેસ્ટલી મને બહુ ટાઈમથી વ્લોગ ને એવું બધું સ્ટાર્ટ કરવું હતું. લાઈક સાચું કહું તો લાસ્ટ 2 to 2.5 yearsથી હું વિચારતો હતો. એના પછી મેં 3 વિદેશ ટ્રીપ કરી આઉટ ઓફ ઇન્ડિયા. ત્યારે પણ વિચારતો હતો કે હું બહાર છું, આઈ શુડ ફિલ્મ માય ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ. ઇવન મારા બહુ બધા ફ્રેન્ડ્સ લોકોએ મને કીધું, બટ એવું ના હોય કે યાર સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. બટ એવું લાગે છે કે હું એ રોગમાંથી ફ્રી થઈ ગયો છે અત્યારે. નાઉ આઈ કેન ફીલ કે વોટ એવર વિલ હેપન દેટ્સ ફાઇન. લાઈક કોઈ ના પણ જોઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ આઈ બી હેપી કે મેં બ્લોગ મારી રીતે બનાવ્યું. એન્ડ યસ, તો દાળ થઈ ગઈ છે, અને મતલબ ધોવાઈ ગઈ છે, વિચ યુ કેન સી હિયર. એને હું ગેસ પર ચડાવી દઈશ. લાઈક મને નથી ખબર કુકરમાં થતી હશે, હા કુકરમાં કરવાની હોય, પણ હું આમાં વધારે કરું છું. તો જોઈએ, એક જ મિનિટ ગેસ ચાલુ કરી. તો યસ, દાળ ચડાવવા મૂકી દીધી છે. અત્યારે જ્યાં સુધી દાળ ચડે ત્યાં સુધી હું આ ડુંગળીને એ સમારી લઉં. એક ટ્રીક છે, આઈ એમ શ્યોર ઘણા લોકોને નહીં ખબર હોય, કે ડુંગળી સમારતા ના આંખમાંથી આંસુ આવે, એ ના આવે એના માટે કે જ્યારે પણ ડુંગળી સમારીએ ત્યારે એની જે હેડ પોર્શન કે ટેલ પોર્શન, આને જે પણ કહેવાતું હોય, લોકો શું કરતા હોય કે આને પહેલાં કાપી દેશે.
હવે એવું કરશે તો યસ, આંખો પડશે, આંખોમાં જલન થશે, એવું બધું થશે. બટ મને કોઈએ કીધું હતું કે એવી રીતે ના કરીશ તો છે ને તને આંખ નહીં પડે આ તે. બટ યસ, આઈ હેવ ટ્રાઈડ દેટ એન્ડ દેટ ઇઝ ટ્રુ કે પહેલાં જો હું એ પોર્શન નહીં કટ કરું તો આંખ નહીં પડે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. જેવું કે મેં કીધું હતું કે તમને કંઈક નવું જાણવા મળશે મારા બ્લોગ્સ થ્રુ. તો યસ યાર, એકવાર છે ને મારે જે પેલા ચણાવાળા હોય ને કે જે એકદમ ખચખચ આવી રીતે ડુંગળીઓ સમારતા હોય ફટફટ કરીને, મને ખબર નહીં, એ બહુ ફેસિનેટિંગ લાગે કે યાર કેવી રીતે એમ પાછા જોતા પણ ના હોય કે આવી રીતે હા કેટલાના ચણા આ રીતે આમ કરીને. ગજબ યાર, એ ટેલેન્ટ છે એ વસ્તુ. એ બધું થોડું શીખવું જોઈએ. આપણે ચણા નથી વેચવા પણ શીખવું જોઈએ એમ, આવડે તો વધુ સારું. તો આવી રીતે એટલે હું જ્યારે પણ ડુંગળી કે એવું સમારતો હોઉં ત્યારે એ થોડી ફીલ થાય કે હા ભાઈ બોલો કેટલાના કેવી રીતે. તો યસ, બાકી જેવું મેં કાલે કીધું હતું, મને કાલે મારા ઘણા ફ્રેન્ડ્સ લોકોના મેસેજ આવ્યા, ઘણા અનનોન લોકોના મેસેજ આવ્યા દેટ યસ મારે વ્લોગને એવું સ્ટાર્ટ કરવું જોઈએ, મારે ફિટનેસને લગતા અમુક વિડીયોઝ જરૂરથી પોસ્ટ કરવા જોઈએ. કારણ કે રેન્ડમલી પણ મને ઘણા લોકોના મારા ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવતા હોય છે કે મારું ઇન્સ્ટાગ્રામમાં મેં આખું મારું ટ્રાન્સફોર્મેશન જર્ની મૂકેલી છે. લાઈક ઇન પાસ્ટ 4 years મેં ખુદને અલગ અલગ વેઇટ કેટેગરીમાં જોયેલો છે. મેં ખુદને એક્સ્ટ્રીમ થિન કન્ડિશન કે જે દેટ વોઝ 78 kg, પછી મેં ખુદને મીડિયમ વેઇટ કેટેગરી 85 kg, 96 kg, 110 kg, ઇવન મેં ખુદને મારું પીક ગેઇન કરેલું છે દેટ વોઝ 115 kg. તો લાઈક એ કરેલું જ. પણ જ્યારે પણ હું એટલા હાઈએસ્ટ વેઇટમાં હોઉં કે ઓછા વેઇટમાં હોઉં તો એટલું બધું દેખાશે નહીં. કારણ કે ધ રીઝન ઇઝ હું થોડા સારા એવા સમયથી વર્કઆઉટને એવું બધું કરું છું અને મારી સારી એવી હાઇટ છે. તો લાઈક જ્યારે પણ તમને 6 ફૂટ ઉપર હાઇટ હોય ત્યારે ઇવન તો તમારું વેલ બિલ્ડ સ્ટ્રક્ચર હોય તો લાઈક આટલું વેઇટ ઇવન 100 kg હોય તો દેખાશે નહીં યાર. લાઈક લોકોને નહીં ખબર પડે કે યાર ધીસ ગાય ઇઝ વેઇટિંગ ઓર વેઇટેડ 100 kg. તો હા, એ એક પ્લસ પોઈન્ટ છે. પણ હા, મને ઘણા લોકોના મેસેજ આવતા હોય છે કે બહુ પતલા છે યાર, અમે શું ખાવું જોઈએ, કેમનું વેઇટ ગેઇન કરવું, આવું તેવું. તો હા, હું એ લોકોને હેલ્પ કરતો હોઉં જ ત્યાં. બટ યસ, તો આ ચેનલમાં એવું નહીં કે હું ખાલી ફિટનેસને લગતું જ મૂકીશ, બટ હા, હું એને લગતું જરૂર મૂકીશ કે લાઈક નોટ ઓનલી ડેડિકેટેડ ટુ ફિટનેસ, પણ હા લોકોને મદદરૂપ થાય કે જેને વેઇટ ગેઇન કરવું જ નેચરલી રીતે, જેને વેઇટ લૂઝ કરવું જ એ લોકોને હેલ્પફુલ થાય એવા વિડીયો મૂકીશ. એન્ડ યસ, સો કીપ વેઇટિંગ ફોર ધોઝ વિડીયોઝ. I hope you are enjoying this vlog. આમ તો સમારાઈ ગઈ છે એકદમ, ચણાવાળા જેવી નહીં પણ સારી થઈ છે. તો બસ હવે આને આપણે દાળમાં મૂકી બીજા શાકભાજી સમારીશું થોડા, ટમેટા, લસણ તો ફોલેલું જ છે ઘરમાં, તો that won't be an issue. And I hope my wife will like the food, which I'm sure she will. So हाँ, તો યસ, દાળ ચડાવવા મૂકી દીધી જ. તો જ્યાં સુધી એ દાળ બને જ ત્યાં સુધી યસ, તમારી પાસે એવા કોઈ આઈડિયા હોય કે યુ ગાઈઝ વોન્ટ મી ટુ મેક વિડીયોઝ ઓન સચ ટોપિક્સ, તેવા આઈડિયાઝ ફીલ ફ્રી ટુ શેર ઇન ધ કમેન્ટ. Feel free to reach out to me on my Instagram handle. My Instagram handle is nihar_jani. તો યસ, મજા આવશે. લાઈક હું ટ્રાય કરીશ રેગ્યુલર વ્લોગ્સ અપલોડ કરવાની. રેગ્યુલર એઝ ઇન નો જ નહીં કે રોજે રોજ વિડીયોઝ, પણ હા એક ઇન્ટરવેલમાં, લાઈક 2 દિવસનો ઇન્ટરવેલ, 3 દિવસનો ઇન્ટરવેલ, હા હું ટ્રાય કરીશ. કારણ કે મારી પાસે બહુ જ સારા ટોપિક છે વાત કરવા માટે, એન્ડ આઈ એમ વેરી શ્યોર યુ ગાઈઝ વિલ લવ ધોઝ ટોપિક, અને તમને કંઈક નવું જાણવા મળશે એમાંથી. તો યસ, અને હા બીજું તો કંઈ નહીં. Thank you for watching my vlog, and please hit the subscribe button there. I'll see you in the next vlog.